નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલી અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિશે. ટૂંકમાં અદામાને જે ફૂગનાશકની શ્રેણી છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, અદામા એ ઇઝરાયલની મોટામાં મોટી કંપની છે અને ફૂગનાશકની શ્રેણીમાં સૌથી નંબર 1 ઉપર હોય અને ઓછા ખર્ચે સારામાં સારી ફૂગોનો કંટ્રોલ કરતી હોય તો એ છે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. તો ખેડૂત મિત્રો, અદામાની જે ફૂગનાશકની શ્રેણી છે એમાં આપણે સર્વપ્રથમ વાત કરીએ કે માસ્ટર કોપર, જે અદામાનું એક અનોખું ફૂગનાશક આવેલું છે જે પેન્ટાહાઇડ્રેટ કોપર સલ્ફેટ ગણાય છે, જે અદામા ઇન્ડિયાનું માસ્ટર કોપર. તો ખેડૂત મિત્રો, આ માસ્ટર કોપ વિશે આપણે વાત કરીએ તો એક અલગ જ ફૂગનાશક છે જે ખેડૂત મિત્રો તમે પાણી સાથે આપી શકો છો, ત્યારબાદ તમે છંટકાવમાં પણ આપી શકો છો અને ખાતર સાથે પણ ભેળવીને આપી શકો છો. કોઈ પણ તમારો પાક હોય, ચણા હોય, ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય, એમાં તમે સુકારાથી પરેશાન હોય તો માસ્ટર કોપ એક એકરમાં 400 ml આપવાથી ઘણો બધો ફાયદો થાય છે અને એની શુદ્ધતા પણ સારામાં સારી હોય છે. પેન્ટાહાઇડ્રેટ કોપર હોવાના કારણે તમારે જાંબુડીઓ પણ હટી જાય છે, ત્યારબાદ તમારો સુકારો પણ અટકી જાય છે. તો એ છે સર્વપ્રથમ નંબર 1 ઉપર છે અદામાનું માસ્ટર કોપ. ત્યારબાદ આપણે વાત કરીએ સમીર. તો સમીર વિશે વાત કરીએ તો ટેબુકોના જોલ અને કેપ્ટન ડબલ કોમ્બિનેશન છે, એક ઘા ને 2 કટકા એવું કહી શકાય સમીર વિશે. તો સમીર પણ એક સારામાં સારી ફૂગનાશક દવા છે. કોઈ પણ પાકમાં તમે 30 થી 40 ml કે સમીરનો છંટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારની ફૂગ નષ્ટ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો એ છે અદામાનું કસ્ટોડિયા પ્રાઇમ. એ કસ્ટોડિયા પ્રાઇમ એક ઝિંક બેઝ નવું ફૂગનાશક છે જે માઇક્રોન ટેકનોલોજીથી બનેલું છે. માઇક્રોન ટેકનોલોજીથી બનેલું છે. જો આનો છંટકાવ કરવામાં આવે કસ્ટોડિયાનો, જે અજોસ્ટ્રોબિન અને ટ્રાબુકોના જોલનું કોમ્બિનેશન છે, આ ઉપરાંત ઝિંક બેઝ વસ્તુ હોવાના કારણે કોઈ પણ પાક એકદમ તંદુરસ્ત થઈ જાય છે, ગુણવત્તાવાળો થઈ જાય છે અને લાંબા સમય સુધી રોગ નિયંત્રણ આપે એવી વસ્તુ છે. જે અદામાનું કસ્ટોડિયા એક નવી ટેકનોલોજીની શરૂઆત કરી છે, ઇઝરાયલી ટેકનોલોજી, જે છે કસ્ટોડિયા પ્રાઇમ. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જે ડબલ ઝેર વાળું આવે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ અલ્માગોર. અલ્માગોર વિશે વાત કરીએ તો એક ઘા ને 3 કટકા, કે એક તીરે 3 ફૂગ કંટ્રોલ કરતી હોય એવી વસ્તુ છે જે અલ્માગોર, જે સંપૂર્ણ સુરક્ષા આપે છે, જે 3 ટેકનિકલ વાળું હોય છે. એજોસ્ટ્રોબિન છે, ટેબુકોના જોલ છે અને પ્રોલોહોલાઇઝ 18.2%. ટૂંકમાં આ 3 ટેકનિકલ હોવાના કારણે, 3 ફૂગનાશક હોવાના કારણે તમામ પ્રકારની ફૂગ કંટ્રોલ થાય છે અને એક ગાયે 3 કટકા એવું કહી શકાય. કોઈ પણ પાકમાં તમારે જીરું, વરિયાળી કે ધાણા, અન્ય પાકમાં તમારે કાળિયારો હોય, ભૂકીચારો હોય કે પીળું પડીને સુકાતું હોય, ટૂંકમાં કાળિયો, પીળિયો અને ધોળિયો એક જ દવાએ તમામ પ્રકારની ફૂગ કંટ્રોલ કરતું હોય એવું છે અદામાનું અલ્માગોર. ત્યારબાદ આવે છે ખેડૂત મિત્રો મેટાલિક્સ મેન્કોઝેબ. મેટાલિક્સ 8% અને મેન્કોઝેબ 64%નો પણ તમે ખેડૂત મિત્રો હળવા ફૂગનાશકનો ઉપયોગ કરી અને કોઈ પણ પાકમાં તમારે 40 થી 50 ગ્રામ લેખે નાખવામાં આવે તો કોઈ પણ પાકને ઘણો બધો ફાયદો થાય છે અને ફૂગનો પણ કંટ્રોલ થાય છે. આ ઉપરાંત જાંબુડીઓ પણ અટકે છે. તો ખેડૂત મિત્રો, આ આપણે વાત કરી છે અદામાના ફૂગનાશક છે. અદામાનું માસ્ટર કોપ વિશે વાત કરી, ત્યારબાદ અદામાનું સમીર વિશે વાત કરી, ત્યારબાદ અદામાનું કસ્ટોડિયા પ્રાઇમ આવે છે એના વિશે વાત કરી, ત્યારબાદ અલ્માગોર એક ઘા ને 3 કટકા એના વિશે વાત કરી અને જે મેટાલિક્સ મેન્કોઝેબ છે, જે સિસ્કોન આવે છે, એના વિશે વાત કરી. તો ખેડૂત મિત્રો, આ ફૂગનાશક હોય છે જે ઇઝરાયલી ટેકનોલોજીથી અદામા કંપનીએ બનાવેલા છે. આમ તો અદામા એ ઇઝરાયલની મોટામાં મોટી કંપની છે અને આ ઉપરાંત આનો ભાવ પણ તદ્દન વ્યાજબી છે, કારણ કે એને ઇન્ડિયામાં પણ 2 પ્લાન્ટ ચાલુ કરેલા છે. એટલે બીજી કંપનીની દવાઓ કરતા અદામાની દવાઓ સસ્તી પડશે અને રિઝલ્ટ પણ સારું આવશે. બીજી કંપનીમાં આટલો સારા ફૂગનાશકમાં હોય તો તમારે 200 થી 250 રૂપિયાનો એક પંપ થતો હોય છે, જ્યારે અદામાની દવાઓ વ્યાજબી ભાવની હોવાના કારણે તમારે 70 થી 80 રૂપિયાનો એક પંપ લેખે છંટકાવ કરો તો છતાં પણ ફૂગ કંટ્રોલ થઈ જાય છે. તો ટૂંકમાં ખેડૂત મિત્રો, મોંઘી દવાઓ છાંટા કરતા જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલી અદામાની 90% શુદ્ધતા વાળી દવાઓ જો છંટકાવ કરવામાં આવે તો જીરું હોય, ધાણા હોય, વરિયાળી હોય, ચણા હોય, કોઈ પણ પાકમાં તમે તમામ ફૂગને નષ્ટ કરી અને તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ દવાઓ વાપરવામાં તમારે ખાસ કાળજી રાખવાની છે. શરૂઆતના તબક્કે માસ્ટર કોપર વાપરો, ત્યારબાદ સમીર કે કસ્ટોડિયા વાપરો, ત્યારબાદ છેલ્લે
લાસ્ટમાં અલ્માગોર અને મેટાલિક્સ મેન્કોઝેબનો તમે જો ક્રમશઃ ઉપયોગ કરો તો તમારે ઓછા ખર્ચે ફૂગ કંટ્રોલ કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મેં જે આ વાત કરી છે અદામાના ફૂગનાશકની શ્રેણી વિશે, તમે જો ખેડૂત મિત્રો ફૂગથી પરેશાન હોય તો તમે આ વિડીયો ફૂગનાશક વિશેની માહિતીનો તમે બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને એમને પણ માહિતી મળી રહે કે ભાઈ અદામામાં કઈ કઈ અલગ અલગ પ્રકારની ફૂગનાશક આવે છે. આ ઉપરાંત આની શુદ્ધતા પણ સારામાં સારી હોવાના કારણે અને ઓછા ખર્ચે કોઈ પણ પાકમાં સુકારો કે કાળિયારો કે ભૂકીસારોનો કંટ્રોલ કરતો હોવાના કારણે આ દવાની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે. અને આ વર્ષે લગભગ માસ્ટર કોપરનો ઉપયોગ જીરું કરેલા તમામ ખેડૂત મિત્રોએ માસ્ટર કોપર પણ વાપરેલું છે, સમીર પણ વાપરેલું છે, કસ્ટોડિયા પણ વાપર્યું છે અને છેલ્લે લાસ્ટમાં અલ્માગોરનો પણ ઉપયોગ કરેલા ઘણા બધા ખેડૂત મિત્રોને અમારી યુટ્યુબની ચેનલમાં એના વિડીયો પણ અપલોડ કરેલા છે. તો ખેડૂત મિત્રો, જો તમે ફૂગથી પરેશાન હોય અને અદામાની શ્રેણીની દવાઓ જો વાપરવા માંગતા હોય તો તમે આ સરસ મજાનો વિડીયો જોઈને માહિતી મેળવી શકો છો અને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી આપજો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, હવે આપણે નવી માહિતી એકઠી કરીએ ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.